अन्य समाचारों साबरकांठाथी ज्યાં વડાલી નગરપાલિકામાં કોંગ્રેસમાં ભાંજગઢની ઘટના સામે આવી છે। કોંગ્રેસ પાર્ટીના મેન્ડેટનો કોંગ્રેસના સદસ્યોએ અનાદર કર્યો છે। ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના 14 સભ્યોએ મેન્ડેટ વિરુદ્ધ મતદાન કર્યું। કોંગ્રેસે ઇમરાન મેમણને ઉપપ્રમુખ પદ માટે મેન્ડેટ જાહેર કર્યું હતું। કોંગ્રેસના 14 સભ્યોએ મેન્ડેટ વિરુદ્ધ અયુબ નાગોરીને ઉપપ્રમુખ ચૂંટ્યા છે। કોંગ્રેસે જિલ્લામાં એક જ નગરપાલિકામાં વિજય મેળવ્યો હતો। નગરપાલિકામાં વિજય બાદ પણ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ છે। तो पहला तो एक ज नगरपालिकाમાં કોંગ્રેસે વિજય મેળવ્યો છે અને છતાં પણ અહીં કોંગ્રેસમાં ડખાની ઘટના સામે આવી છે। વિસ્તારથી વાત કરવા જોડાઈ રહ્યા છે સંવાદદાતા અવનીશ ગોસ્વામી। અવનીશ, જાણવા માંગીશું કોંગ્રેસમાં શું ડખો સામે આવ્યો છે ત્યાંથી? બાદ આજે જ્યારે વડાલી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવાની હતી તે માટે થઈને જે બેઠક મળી હતી, ચૂંટણી યોજાઈ રહી હતી, તે દરમિયાન પ્રમુખ પદ માટે તો મામલો જે છે તે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો, પરંતુ ઉપપ્રમુખ માટે બે ઉમેદવારો ઉભા થયા હતા જે બંને કોંગ્રેસના હતા। એક કોંગ્રેસનું જે મેન્ડેટ આવ્યું હતું તે મેન્ડેટના વિરુદ્ધમાં જઈને 14 સભ્યોએ મત અન્ય જે બળવાખોરી કરી હોય તે પ્રકારના ઉમેદવારને મત આપતા જે ઉપપ્રમુખ જે છે તે મેન્ડેટના વિરુદ્ધમાં બન્યો હતો। એટલે કે કહી શકાય કે કોંગ્રેસની અંદર આંતરિક રીતે જે વિવાદ હોય, કલેશ હોય તે જાણે કે બહાર આવે તે પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી। કોંગ્રેસે આ વાતને મામલાને થાળે પાડવા માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ આમ છતાં પણ મેન્ડેટના વિરુદ્ધમાં જઈને ઉપપ્રમુખ જે છે તેની વરણી કરવી પડી હતી। જી બિલકુલ, આભાર અવનીશ। તો એક જ નગરપાલિકામાં વિજય અને તેમાં પણ અંદરોઅંદરના ડખા।